હેલો ફ્રેન્ડ્સ, સુપર સેલિયાથી હું દીપા. ઘરમાં નાના મોટા બધાને ભાવે એવું કાઠિયાવાડી ભરેલું વરાળિયાનું શાક બનાવીએ. તો ફ્રેન્ડ્સ, ઉનાળાની સાંજ માટે કોઈ ગેસ્ટ આવે તો પણ કંઈક કાઠિયાવાડી પીરસવું હોય તો આ રેસીપી બેસ્ટ છે. જે બનાવવા માટે અહીંયા જોઈ શકો છો ડુંગળી, બટાકા અને રીંગણ જે મિની સાઇઝ નાના આવે છે. બેબી પોટેટો, બેબી ઓનિયન અને રીંગણ પણ જે રવૈયાના નાના આવે છે લઈ લીધા છે. બટાકાની છાલ કાઢી અને આડો અને ઊભો કટ આપી દીધો છે. એ જ પ્રમાણે રીંગણને પણ ડીટા સાથે જ 2 વાર સરખી રીતે ધોઈ આડો ઊભો કટ આપીને એને પણ પાણીમાં રાખી દીધા. બટાકાને પણ પાણીમાં રાખી દીધા એટલે એ કાળા ન પડે. અને કાંદા છે એની પણ છાલ કાઢીને આ રીતે આડો ને ઊભો કટ આપવાનો છે. જે ડુંગળી જે છે એમાં ડીટાવાળો ભાગ હોય, કઠણ ભાગ, એમાં નહીં પણ આગળની બાજુએથી કટ આપવાનો એટલે ડુંગળી છૂટી ન પડે. તો આ રીતે રવૈયા માટે જોઈ શકો છો 4 ડુંગળી, 6 બટાકીઓ અને 6 થી 7 જેટલા રીંગણા મિની, જેનો મસાલો બનાવવાની તૈયારી હવે કરીએ. મસાલો બનાવવા માટે આપણે સૌથી પહેલાં 2 ચમચી જેટલું બેસન શેકી લઈશું. ધીમા તાપે બેસનને આછા ગુલાબી કલરનું શેકવાનું છે. સુગંધ આવવા માંડશે બેસન શેકાવાની એટલે ગેસ બંધ કરી દેવાનો અને ગુલાબી કલર ઝાંખો દેખાશે. હવે આપણે ચટણી જે બનાવવાની છે એટલે કે રવૈયાના મસાલા માટે એક ચટણી તૈયાર કરીએ. જેના માટે અહીંયા કોથમીર સૌથી પહેલાં મિક્સરના બાઉલમાં લઈ લઈશું. અને કોથમીર મેં ડાળખીઓવાળા હતા એવા આ રીતે ચટણી બનાવવામાં ઉપયોગ કરી લીધો છે, જે 100 થી 150 ગ્રામ. 6 થી 7 લસણની કળીઓ લીધી છે અને 1 લીંબુનો રસ લીધો છે. સાથે સાથે અહીંયા આપણે આદુ અને મરચાંની પેસ્ટ 1 ચમચી જેટલી અને બસ હવે મિક્સરનો કપ બંધ કરી દઈશું અને અધકચરી ચટણી વાટી લઈશું. થોડી મિક્સરને અધકચરી ચટણી વાટી એમાં જગ્યા થઈ એટલે એમની અંદર 3 ચમચી ભરીને શેકેલા સિંગદાણા અને 1 ચમચી ભરીને તલ એડ કરી લેવાના છે. સાથે સાથે અહીંયા હવે ચટણીના ભાગનું મીઠું એટલે કે અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. મિક્સરનો કપ બંધ કરી દઈશું અને દરદરી ચટણી વાટી લઈશું. તો રવૈયામાં ભરવાનો આ મસાલો આપણો લગભગ તૈયાર છે, પણ હજી એમાં બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું. જેમાં સૌથી પહેલાં આપણે શેકીને રાખ્યું હતું એ બેસન એડ કરી લઈએ. બેસનની જગ્યાએ તમારી પાસે બીકાનેરી ગાંઠિયા હોય એનો પાવડર એડ કરી શકો છો ક્રશ કરીને. અડધી ચમચી જેટલી હળદર, પોણી ચમચી જેટલું ધાણા જીરું, અડધીથી પોણી ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે. બધા મસાલા આગળ પડતા કરવાના છે કેમ કે શાકના ભાગના બધા મસાલા જ આપણે આ ચટણીમાં એટલે કે ભરવાના મસાલામાં કરી રહ્યા છે. ફરીથી મેં અડધી ચમચી મીઠું એડ કર્યું. બધું હલાવી અને મિક્સ કરી દઈશું. 1 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું. રવૈયામાં ભરવાનો આપણો મસાલો જે છે એ ચીકાશ પડતો થોડો આ રીતે ભીનો છે અને આ રીતે આવો મસાલો ભીનો હોવાથી એ રવૈયામાં સરખી રીતે ચોંટીને રહેશે. તમે જોઈ શકો છો મેં રીંગણ અને બટાકા પાણીમાંથી કાઢી થોડા કોરા કરી અને એક બાઉલમાં લઈ લીધા. કાંદા પણ લઈ લીધા છે અને હવે આપણે મસાલો છે એ ભરતા જઈએ. રીંગણમાં આ રીતે જે આડો અને ઊભો કટ આપ્યો તો એમાં મસાલો ભરીશું. કાંદા અને બટાકામાં મસાલો ભરતી વખતે થોડું આ કામ તમારે સાચવીને કરવું પડશે. બટાકો તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે. તો બટાકો ખોલી અને જેટલો મસાલો ભરી શકીએ એટલો આ રીતે આડા અને ઊભા કટમાં ભરતા જઈશું. આ રીતે બધા જ બટાકીઓ, કાંદા અને રવૈયા રીંગણના ભરીને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મસાલો થોડો ભીનો છે એટલે સરસ ચોંટીને રહેશે અને આ ભરેલા આપણા શાકભાજી જે છે એ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો થોડોક મસાલો વધ્યો છે જેનો ઉપયોગ આપણે શાકભાજીની ગ્રેવી બનાવવામાં કરીશું. બીજી બાજુ ઢોકળિયાનું જે સ્ટીમર હોય એ લઈ લઈએ. એમાં 2 ગ્લાસ ભરીને પાણી એડ કરી લઈએ. ઉપર આ કાનાવાળી પ્લેટ મૂકી દઈએ અને એની ઉપર આ રીતે કિચન ટોવેલ કે આ રીતે સ્વચ્છ મલમલનો કપડો લઈ લઈશું કે પછી તમે એના બદલે કોબીજના પાન પણ લઈ શકો છો કે પછી પાલક પણ મૂકી શકો છો. એની ઉપર આપણે સૌથી પહેલાં બટાકીઓ મૂકીશું અને પછી એની કાંદા અને રીંગણ બધું આ રીતે ગોઠવતા જઈશું અને પછી આ જે રૂમાલ છે એને ફોલ્ડ કરી દઈશું. ઢાંકણું બંધ કરી 10 મિનિટે મીડિયમ સ્લો ફ્લેમે વરાળીએ આ બધા શાકભાજી આપણે બાફવાના છે. તો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ આ રેસીપી છે અને બહુ જ ટેસ્ટી આ શાક બનતું હોય છે. અને ખાસ કરીને આ રીતે બાફવાથી એમાં રહેલા બધા ન્યુટ્રિશન, વિટામિન્સ વગેરે જળવાઈ રહેતું હોય છે.
બસ હવે 10 મિનિટ માટે મીડિયમ સ્લો ફ્લેમે એને થવા દઈએ. એ દરમિયાનમાં આપણે જે મિક્સરના બાઉલમાં ચટણી વાટી હતી એ જ બાઉલમાં એક મોટું ટામેટું ક્રશ કરી એની પ્યોરી બનાવી લઈએ. જોઈ શકો છો 10 મિનિટ પછી આપણે ધીરે રહીને આ ખોલીશું અને ચાકુ વડે ચેક કરી લઈશું કે આપણા બટાકા અને રીંગણ ચડ્યા છે કે નહીં. તો બટાકા ચડ્યા હશે તો મોટાભાગના બધા શાકભાજી આપણા સરસ તૈયાર થઈ જ ગયા હશે. જોઈ શકીએ છીએ ચાકુ ખોસતાની સાથે બટાકો લગભગ ચડી ગયો છે, રીંગણ પણ ચડી ગયું છે, કાંદા પણ ચડી ગયા છે. તેમ છતાં ફરીથી આપણે ઢાંકીને બંધ કરી 3-4 મિનિટ માટે થવા દઈશું, પછી ગેસ બંધ કરી દઈશું. હવે ચાલો શાકની ગ્રેવી બનાવીએ. એના માટે 2 ચમચી જેટલું શીંગ તેલ લેવાનું છે, જેની અંદર અહીંયા 5 ચમચીથી અડધી ચમચી રાઈ અને એટલું જીરું એડ કરી લેવાનું છે. રાઈ અને જીરું ફૂટે એટલે એની અંદર 2 લવિંગ, 2 મરી અને તજનો ટુકડો એડ કરવાનો છે. ખડા મસાલા નાખવાથી જરા વધારે ટેસ્ટી આ શાક બનશે. અહીંયા કઢી પત્તા પણ આપણે એડ કરી દઈશું અને સાથે સાથે 5 ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું. હિંગ સાધારણ આગળ પડતી આ શાકમાં સારી લાગશે. અને હિંગ એડ કર્યા પછી આપણે જે ક્રશ કરીને રાખ્યું હતું ટામેટું એને આપણે થોડું સાંતળી લઈશું. ટામેટાનો કાચો ટેસ્ટ દૂર થઈ જાય એટલે એને થોડું સાંતળવું અને 2થી 3 મિનિટ પછી એમાં ફરીથી જે આપણે મસાલો વધ્યો હતો રવૈયાનો એ એડ કરી લઈશું. આના લીધે શું થશે, ગ્રેવીમાં એક સરસ થિકનેસ આવી જશે અને રસાવાળું સરસ આપણું આ ભરેલા વરાળિયાનું શાક થશે. મસાલો એડ કર્યા પછી એને થોડું શેકી લઈશું અને બીજા એની અંદર મસાલા જે છે એ પણ આપણે હવે કરીશું. મિક્સરનો કપ ધોઈને મેં અડધી ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું અને સાથે સાથે લાલ મરચું અડધી ચમચી જેટલું ધાણા જીરું, થોડીક હળદર, આ બધું ટામેટાના ભાગના મસાલા કરીશું. થોડુંક મેં મીઠું પણ નાખી દીધું 5 ચમચી જેટલું. હલાવી લઈશું, મિક્સ કરી દઈશું. હવે આપણે ગ્રેવીમાં તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દેવાનું છે. પાણીનો થોડો ભાગ હતો એ બધો બળી જશે અને તેલ છૂટું પડશે એટલે એક શાઇનિંગ દેખાશે. બસ આ ટાઈમે સમજો આપણું સરસ રીતે પરફેક્ટ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. એટલે થોડું હુંફાળું પાણી 1 ગ્લાસ જેટલું એડ કરી દઈશું. ટમેટાના ભાગની ખટાશને દૂર કરવા થોડુંક આપણે એની અંદર ખાંડ એડ કરી લઈશું, એ અડધી ચમચી જેટલી. હલાવી અને બધું મિક્સ કરી દઈશું અને પછી આ જે આપણે વરાળીએ બાફેલા બટાકીઓ છે, રીંગણ છે અને કાંદા છે એને પણ એડ કરી લઈશું. સરસ તમે જોઈ શકો છો સ્ટફ વરાળીએ બાફેલા આપણા આ શાકભાજી એડ કરી અને પછી બધું હલાવી અને મિક્સ કરી દેવાનું છે. હવે વધારે પડતું રાંધવાની જરૂર નથી. બસ આ ગ્રેવી જે છે એ સરખી રીતે કોટ થઈ જાય ડુંગળી, બટાકા અને રીંગણને, ત્યાં સુધી એને ઢાંકીને 2-3 મિનિટ માટે થવા દઈશું. 2થી 3 મિનિટ પછી ખોલી અને જોઈશું. ઉપરથી હવે થોડો ગરમ મસાલો અને કોથમીરથી સ્પ્રિંકલ કરી શકો છો. હું અહીંયા થોડોક ગરમ મસાલો 5 ચમચીથી પણ અડધો 2-3 ચપટી જેટલો એડ કરી રહી છું. બસ 2 મિનિટ માટે ઢાંકી અને બસ આપણું આ શાક તૈયાર છે, જેને આપણે પીરસી શકીએ છીએ રોટલી, ભાખરી, પરોઠા, ખીચડી બધા સાથે બહુ જ ટેસ્ટી લાગતું હોય છે. તો બધા પોષક તત્વ જળવાઈ રહેશે આ રીતે જો તમે વરાળિયાનું શાક બનાવશો તો. જોતા રહેજો સુપર સહેલિયા. ફરી મળીશું નવી રેસીપી, નવી શૈલી.